બીજી એક સમસ્યા પણ શહેરોમાં મોટી હોય છે ને એ છે ટ્રાફિક અને ગેરકાયદેસર આડેધડ દબાણની, જેમાં હવે સુરતના મેયર અચાનક જાગ્યા છે। દક્ષેશ મેવાણી અધિકારીઓ ઉપર લાલ ઘૂમ થયા અને બરાબરના બગડ્યા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેયરે આદેશ છોડ્યા। વરાછા રોડ પરના દબાણો દૂર કરવાના આદેશ થયા અને તાત્કાલિક આ ટ્રાફિક પોલીસ આ આદેશનું પાલન કરવા માટે દોડી, એની સાથે સાથે દબાણ વિભાગ પણ દોડતું થયું હતું। વધુ માહિતી સાથે સુરતથી લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર। મનીષ, વર્ષોથી આ સમસ્યા છે સુરતની અંદર, ટ્રાફિક રોંગ સાઈડની અંદર આપણે ભૂતકાળમાં પણ કેટલી વાર જોયું છે કે નાની નાની ટક્કરો થાય અને મોટા મોટા ઝઘડા થઈ જાય છે, અને દબાણની તો વાત જવા દો, 60 મીટરનો રોડ 6 મીટરનો થઈ જાય એવા કિસ્સાઓ પણ સુરતમાં છે। પણ ચાલો, રહી રહીને મેયરને ધ્યાનમાં આવ્યું એ એક સારી વાત છે। जी बिल्कुल नुपुर बात करिए तो सूरत शहर में સૌથી વધારે ટ્રાફિકની જો સમસ્યા હોય તો સુરતના વરાછા વિસ્તારમાં છે, અને સ્થાનિક દ્વારા વારંવાર સ્થાનિક ધારાસભ્ય કુમારભાઈ કાનાણીને પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે કુમારભાઈ કાનાણીએ પણ સુરતના મેયર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે આ જે ટ્રાફિકની સમસ્યા છે, દબાણો થાય છે, આ દબાણો દૂર કરવામાં આવે। ત્યારે આ પત્રની અસર છે તે સીધી દેખાઈ રહી છે, કારણ કે લોકોનો રોષ પર ભભૂક્યો હતો। જે ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ તો કલાકો સુધી લોકો ટ્રાફિક જામની સમસ્યામાં ફસાયેલા રહેતા હતા। જે પાટાણાવાળા હોય કે પછી દબાણ કરવા વાળા હોય, આજુબાજુના રોડને ઘેરીને દબાણ કરી રાખતા હોય છે। ત્યારે આજે જે કહેવાય કે આ ટ્રાફિકની સમસ્યા અને લોકોનો રોષ જોઈને ખુદ સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ટ્રાફિકની તમામ જે ટીમ છે ત્યાં પહોંચી હતી, અને તમામ જે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને તમામ દુકાનદાર અને ગેરકાયદેસર બાંધકામવાળાને પણ સૂચના આપી હતી। ત્યારે મેયર પણ લાલડુમ થયા હતા, અને તમામ જે દુકાનદારો છે જે પાટાણાવાળાને બહાર બેસવા દે છે અને તે દબાણ કરે છે, જેના કારણે સુરત શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા થાય છે, તેને સ્પષ્ટપણે સૂચના આપી હતી અને કહ્યું હતું કે જો ગેરકાયદેસર દબાણ હોય તો તોડી નાખો, કોઈની પરમિશન લેવાની કે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી, કારણ કે ગેરકાયદેસર બાંધકામના લીધે અને દબાણના લઈને જ લોકો હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે આજે આ ટ્રાફિકની સમસ્યાને લઈને જે વર્ષોથી સમસ્યા ચાલી આવી છે, ત્યારે તેનું કાયમ માટે નિવારણ લાવવા માટે આજે ખુદ મેયર અને પોલીસ કમિશનર મેદાને ઉતર્યા હતા, અને તમામ જે એસએમસીના અધિકારીઓ છે તેને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે ટ્રાફિકની સમસ્યા છે તે કાયમીપણે દૂર થવી જોઈએ અને ફરીથી ટ્રાફિક નહીં થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ, અને ત્યાં આગળ કાયમી જે કહેવાય કે મહાનગરપાલિકાના જે વોચ એન્ડ જે કહેવાય કે દબાણ ખાતાના અધિકારી છે તેને મૂકવામાં આવે। જી નુપુર। બિલકુલ મનીષ, માહિતી બદલ આભાર। પણ એક ધ્યાન અહીંયા એ પણ રાખવું પડશે ગેહલોત સાહેબ અને માવાણી સાહેબે કે આદેશ છોડ્યા છે, અત્યારે કામ કર્યું છે, પણ ફરી પાછા એ દબાણ જ્યાં તોડ્યા ત્યાં પાછું દબાણ ઊભું ના થઈ જાય અને ફરી ટ્રાફિકની સમસ્યા ન વકરે। એટલે શું છે કે એકવાર આદેશ કરી અને પછી ભૂલી જાવ તો નહીં ચાલે, સજાગ રહેવું પડશે। આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે, વરાછાથી સ્ટાર્ટ થઈને अपना कापोद्रा थईने सरथाण तक जाए छे, एना नीचे जो गैरकायदेसर रीते जो लोग वसवाट करता था અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો 2 દિવસ છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે। સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી